શાસ્ત્રકાર ભગવાન સંસારમાં પરિભ્રમણનું કારણ બતાવે છે. ત્યાર સુધી તમે અનાદિકાળથી આ સંસારના ચક્કરમાં તમે ફરી રહ્યા છો, એનું મૂળ જો કારણ હોય તો એ કે રાગ. સૌથી વધારે જો ખરાબ હોય, આત્માના શત્રુ હોય તો કોણ? બાહ્ય શત્રુ કે આંતર શત્રુ? કે બાહ્ય શત્રુ એ આપણા એક ભાવનો અંત કરી શકે, જ્યારે આંતર શત્રુ એ ભવો ભાવ આપણા બગાડી શકે. બાહ્ય શત્રુ ખાલી એક ભાવ બગાડે, જ્યારે આંતર શત્રુ એટલા ભાવ બગાડે કે ભવો. વિચાર કરો કે અગ્નિ શર્માએ આંતર શત્રુને પ્રવેશ કરાવ્યો અને એનું પોષણ કરી રહ્યો છે. અને અગ્નિ શર્માએ આંતર શત્રુનું પોષણ કર્યું અને આંતર શત્રુએ અગ્નિ શર્માના ભવો ભાવ બગાડી નાખ્યા. હું તમને પૂછવા માંગુ છું કે આપણે બાહ્ય શત્રુને દૂર કરવા માટે પ્રયત્ન વધારે કરીએ કે આંતર શત્રુને દૂર કરવા માટે પ્રયત્ન વધારે કરીએ? બોલ, કયા શત્રુનો નાશ કરવા માટે પ્રયત્ન આપણો? બેમાંથી એક કે નહીં? એકનો તો પ્રયત્ન છે જ. બાહ્ય શત્રુ આવે તો અણગમો થાય, આજુબાજુમાં હોય તો આપણે ત્યાંથી સરકી જઈએ, હટી જઈએ, આપણી મુખની રેખા ચેન્જ થઈ જાય. એ આપણને કઈ બોલતો હોય તો આપણને ગમે નહીં. બાહ્ય શત્રુથી દૂર રહેવાનો આપણો જેટલો પ્રયત્ન છે એટલો આંતર શત્રુથી દૂર રહેવાનો આપણો પ્રયત્ન કેટલો? પહેલી વાત તો એ કે નાની ભગવાન કહે છે કે આપણે આપણી અંદર શત્રુને સંગ્રહીને રાખ્યો છે, એ આપણને ખબર જ નથી. અનાદિકાળથી આ અંતર શત્રુને આપણે સંગ્રહીને રાખ્યો છે અને આપણે એને પાલી પોષીને મોટો કરી રહ્યા છે. જે વિતરાગના માર્ગે કેટલાય આત્માઓ વિતરાગતાને પામ્યા અને એ જ માર્ગે આપણે આગે કુછ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પણ પહેલી વસ્તુ એ કે આપણને વિતરાગના માર્ગે આપણે આગળ વધીએ. ક્યારે વધીએ? કે ભાઈ આંતર શત્રુને આપણે ઓળખીએ અને આંતર શત્રુનો વિજય કરવા માટે આગે કુછ કરીએ તો સમજવાનું આપણે વિતરાગના માર્ગે આગળ વધી રહ્યા છે. આજે બાહ્ય ક્રિયાઓ ખૂબ વધી. બાહ્ય ક્રિયાઓ સામાયિક, પ્રતિક્રમણ, પૂજા પાઠ, આ બધું ઘણું વધ્યું, પણ ક્રિયા સાથે જે છૂટવું જોઈએ એ હજી સુધી છૂટતું નથી. પૂજા કરવા જતા કોઈ લાઈનમાં અંદર ઘૂસી જાય તો ત્યાં ને ત્યાં આપણે સડસડતો જવાબ આપી દઈએ કે ના આપીએ? કે ભાઈ હા આપી દઈએ. ભગવાનના દેરાસરમાં છીએ, વિતરાગની પૂજા કરવા માટે ગયા છીએ, ભગવાને રાગ દ્વેષ છોડ્યા એ આપણને ખ્યાલ છે, છતાં પણ એ પરમાત્માના દરબારમાં જ આપણે દ્વેષ કરતા આપણને વાળ ન લાગે, કડવા વેણ બોલતા આપણને વાળ ન લાગે. જે પૂજા કરવાનો જે મકસદ આપણો એ હોવો જોઈએ કે ભગવાનની પૂજા કરી રહ્યો છું, એ ભગવાનનો સ્પર્શ કરતા ભગવાનમાં જેવી વિતરાગતા છે એવી વિતરાગતા હું ક્યારે પામું, એ મકસદથી તમે પૂજા કરવા જાઓ છો. અને એ જ પૂજા કરવાના સમયે આપણે ક્યારે ને ક્યારેક આવા નિમિત્તે આપણે દ્વેષ કરી દેતા હોય છે.
સાસુમાં સામાયિક કરવા આવે, બે સામાયિક કરે અને બે સામાયિક કરીને જેવા સામાયિક પાડે ને પછી અહીંયાથી ઉપાશ્રયમાંથી બહાર જાય અને ઘરે પહોંચ્યા પછી ઘરનું કામ સોંપેલું હોય વહુને, અને એ વહુ કંઈક કામ કરવામાં કાંઈ કાઢવાનું કરે એટલે સાસુમાને શું થાય? સાસુમાનો પિત્તો જાય, બોઈલર ફાટે. એ આ લોકોને પૂછો, અનુભવ આ લોકોને હોય. એ ક્યાં ગયું ક્રિયાનું જે સામર્થ્ય હતું, તમારી સામાયિકનું સામર્થ્ય? એ સામાયિક રહેવાની હતી ક્ષમતા ભાવ માટે. મારા આત્માને હું ક્ષમતા ભાવમાં સ્થાપિત કરું, સૂક્ષ્મ ભાવ લાવું, એ અપેક્ષાએ તમે લોકોએ સામાયિક કરી હતી. સામાયિકમાં હતા, બે સામાયિક કરી, પણ સામાયિકનું ફળ તો તમને મળ્યું જ નહીં. વેપારી જ્યારે દુકાન ખોલીને બેસતો હોય, માલ વેચતો હોય, અપેક્ષા એ હોય કે જ્યારે માલ વેચું મને એના બદલામાં શું મળવું જોઈએ? તો કે નફો મળવો જોઈએ, બે પૈસા મળવા જોઈએ. હવે ધર્મમાં પણ તમે વેપારી બનો. આ જે પણ ક્રિયા કરું છું એનું ફળ મને મળવું જોઈએ. તો જ્ઞાની ભગવાન કહે છે એનું ફળ તમે માંગવું હોય તો બીજું કાંઈ માંગતા નહીં. જો બીજું કાંઈ સંસારિક ફળ માંગીએ તો સંસારમાં અટવાઈ જઈએ. માંગવું હોય આ ક્રિયાના ફળ રૂપે મારા રાગ દ્વેષ ઓછા થાય. સમજમાં આવે છે કે ઉપરથી જાય છે? એકાશનું કરીએ આહાર સંજ્ઞાને તોડવા માટે. આગમ તપ તમે લોકોએ ચાલુ કર્યો, એકાશના તમે કરી રહ્યા છો. ખૂબ ખૂબ એમ કહેવાય ને અનુભૂતની વાત છે. કેટલી જેફ વયે પણ તમે લોકો તમારા બે ટંગના ભોજનને છોડીને તમે લોકો એકાશના કરી રહ્યા છો. સાચી વાત કે સાચી વાત? તમે લોકો એકાશના કરી રહ્યા છો, પણ એમાં લક્ષ્ય એ રાખજો કે એકાશના કરવાનું લક્ષ્ય મારું આહાર સંજ્ઞાને તોડવાનું. મારી આહારની જે ઈચ્છા છે, આહારની જે સંજ્ઞા છે, આ તપ કર્યા પછી એ આહારની સંજ્ઞા નબળી પડવી જોઈએ. હવે કદાચ ઉલટું બની જાય કે એકાશના કરતા 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 એ આહાર સંજ્ઞા જો પુષ્ટ બની જાય તો શું થાય? આ તો ભાઈ ઉલટું થઈ ગયું. કરવા ગયા હતા કામ ને બીજું આ તો નુકસાન થઈ ગયું. હવે કદાચ એકાશનામાં એકાદ આઈટમ એ તમારા બાજુવાળા સુધી આવી પણ તમારા સુધી ના આવી તો પણ ઘરમાં ગરમ દૂધ બાજુવાળા સુધી આવ્યું, તમારા સુધી આવતા ખાલી થઈ ગયું. તમને એક અપેક્ષા હતી કે હમણાં આવશે હમણાં આવશે, અને તમે અવાજ આપ્યો રાયસીભાઈ એ દૂધ મંગાયો દૂધ, અને રાયસીભાઈ કે દૂધ તો ખાલી પીવ્યો. થોડી ધીરજ રાખો, હમણાં આચ્યો રહ્યો. બોલો શું થાય? આ રીતે કઈ એકાશના કરવાના હોય? આટલું ખબર ના પડે? એકાશના કરાવો છો, થોડું તો અમારું ધ્યાન રાખો. બોલો શું થઈ જાય? એકાદી આઈટમ થોડીક આગી પાછી થાય, એકાદી આઈટમ થોડી ઠંડી આવે, એ વખતે ખરેખર આ તપ કરીને આપણે આ કર્મોને સાફ કરવાના હોય, અને એકાદી આઈટમ કદાચ ઠંડી ગરમ આવે, ઓછી વધતી આવે, અને આપણે બીજાને સાફ સમજમાં આવે છે કે આ હાર સંજ્ઞાને તોડવા માટે, અમારા રાગદ્વેષને બંધ કરવા માટે, એને નિર્મૂલ નાશ કરવા માટે આ તપ યોગ કરી રહ્યો છું. અધ્યાત્મ દ્રષ્ટિથી મારા આત્માને શુદ્ધ કરવા માટે મારે આ તપ કરવાનો હોય.
આ લક્ષ્યમાં રાખીને તમે તપ કરજો. હવે માં કેટલાયનો પ્રશ્ન આવે, મારા સાહેબ બીજું બધું તો ઠીક છે, મારા સાહેબ ઓલું શાક છે ને, શાક, એ શાક તો તીખી ન હોય ને ત્યારે લીલું હોય અને સાથે છે ને બીજું જે છે ને, બીજું મારા સાહેબ બીજું કયું કે મારા સાહેબ એકાદું કઠોળ હોય તો બહુ મજા આવી જાય. બે શાક હોય છે, કઠોળ થોડુંક હોય તો મજા આવી જાય. તો ભાઈ કહેવાનું મન થાય, ભાઈ સાહેબ ચોમાસું બેસી ગયું છે, મગથી ચલાવતા શીખી જાઓ. ચણાની દાળ આવે, મોગર દાળ આવે, બેસન આવે, વડી આવે, પટોલ આવે, ગાંઠિયાનું શાક આવે, બધાથી ચલાવતા શીખી જાઓ. કઠોળ ન આવે, મગ સિવાય બીજું બધું જેના અંદર બે ફાડા થતા હોય એ વસ્તુ તમારે ચાલે કે ન ચાલે? કેમ? તો ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે તપ કરવાનો છે. આજ્ઞા પ્રમાણે આપણે તપ કરતા હોઈએ તો ભગવાને જે વસ્તુનો નિષેધ કર્યો છે એ મારે ભોજનમાં લેવાય કઈ રીતે? એક બાજુ ભગવાનની આજ્ઞા પાડું કે ભગવાને કીધું કે ભાઈ આગમ તપ કરાય અને એમાં એકાસના કરવાના હોય, અને એ એકાસનામાં હું જો કઠોળ ખાઉં, કઠોળનો જો વપરાશ કરું તો ભગવાનની આજ્ઞા લોપ થાય. તો ભગવાનનું મેં પરિપૂર્ણ પાડ્યું ન કહેવાય વચન. કઠોળ ન ખવાય ચોમાસા. શા માટે? કારણ કે કઠોળમાં બે ફાડા થાય. જેમાં બે ફાડા થતા હોય એમાં પોલાણ ભાગમાં નિગોદ થવાની સંભાવના રહે. મેં તો આંખે જોયા છે, અને તમારા લોકોનો આ લોકોનો અનુભવ હશે. નિગોદ થવાની સંભાવના હોય અને બે ફાડા ક્યારેક આમ ખોલો ને તો ક્યારેક અંદર જીવાત પણ નીકળી જાય, ધનેલા જેવા અંદર ફસાઈ જાય અને અંદર ઉત્પત્તિ થઈ જાય. માટે શાસ્ત્રકાર ભગવાન કહે છે, જ્ઞાની ભગવાન તો કહે છે કે ભાઈ આવા સમયમાં, ચોમાસાના સમયમાં બીજું બધું તો ઠીક છે, પણ આ કઠોળનો ત્યાગ તમે જો ત્યાગ કરવા માટે તમે આ તપ આદર્યો હોય, બે ટંગનું તમે ત્યાગ કરી શકતા હો અને એકાસના કરતા હો તો ખાલી કઠોળ તમે ત્યાગ ના કરી શકો? ન કરી શકાય. આખો હાથી નીકળી ગયો પણ આના જેવું થાય. સમજમાં આવે છે? હવે જો આ ઉંમરમાં ચટકા મટકા ન હોય, નાનો છોકરો જીદ કરે ને અને યુવાનીઓ કંઈક કહે તો એ વાત બરાબર કે ચટકા મટકા હોય, પણ આ ઉંમરમાં તો તમારે બધા ધોળા થઈ ગયા છે. હવે આવવું જોઈએ ને આવવું જોઈએ. અમે આ બાજુ હતા સાઉથમાં, એક ભાઈ તપ કરે, સંઘમાં તપ કરાવે તો ઇન્દ્રિય વિજય તપ, 25 દિવસનો તપ. અને 25 દિવસના તપમાં ભાઈ સાહેબ તો જોડાયા, પણ પહેલા દિવસે પૂરી મૂઠ આવે અને પૂરી મૂઠ કર્યું અને પૂરી મૂઠ કરીને પાછા આવ્યા. મારા સાહેબ બીજી બધી વસ્તુ તો બધું બરાબર છે, મારા સાહેબ જો તમે મને પ્રેરણા કરી છે, મેં આ તપ જોડ્યો છે, જો તમારે મને આ તપમાં ટકાવી રાખવું હોય ને, મેં કીધું શું? મારા સાહેબ તમારે મને તપમાં ટકાવી રાખવો હોય તો કે શું? તો કે મારા સાહેબ બીજું બધું તો બરાબર છે, પણ મારા સાહેબ કંઈક ભલામણ કરજો ને રસોડામાં. તમારું જો કંઈ ચાલતું હોય તો તમે રસોડામાં ભલામણ કરજો. મેં કીધું શું થયું? આટલી બધી આઈટમો તો છે તો શું જોઈએ? કે મારા સાહેબ બીજું બધું તો બરાબર, શાક રોટલી દાળ ભાત બધું બરાબર, તો શું પણ બોલતો જ આગળ કે મારા સાહેબ બીજું બધું તો બરાબર, પણ મારા સાહેબ અમે બધા મારવાડી કહેવાઈએ, બીજું બધું તો બરાબર છે. મારા સાહેબ મારા ઘરમાં હું 3 ટાઈમ એ ખાવ ને ખાવ, મારા થાળીમાં એ આવે, એ વસ્તુ આવ્યા પછી બીજું કાંઈ ના મળે તો ચાલે. તો મેં કીધું કઈ વસ્તુ બોલતો થઈ યાર, આ ઉખાણા જેવું તો આમ આંગળ લંબાવ્યા કરે થોડી ચાલે કે શું બોલ ને. कि महाराज साहब इतना ही कहता हूँ, बाकी सब चीज नहीं मिलेगी, सब्जी में तो चलेगा तो क्या? कि महाराज साहब एक चीज होनी चाहिए, महाराज साहब वो
लाल मिर्ची का कूटा रहता है ना, कूटा, लाल मिर्ची की चटनी जो रहती है ना, चटनी बनाते लाल मिर्ची की, वो तो चाहिए चाहिए, वो चाहिए। वो तो मारवाड़ी की बहुत बढ़िया आइटम है, बाकी सब नहीं मिलेगा तो चलेगा, ये तो चाहिए ही चाहिए। હવે મારવાડીની આ પસંદ હોય તો મારે મનપુરા વાસીઓને આ ઓસવાળોને પૂછવું છે, તમારે ભાવતી આઈટમ કઈ? સારું છે, ઓલા ભાઈની જેમ તમે મને આમ દાદાગીરી કરવાનો આવ્યો, મારા સાહેબ એકાશનામાં ટકાવા હોય તો હજી સુધી નથી આવ્યા. પુંછીભાઈ નહીં આવે, રાયસીભાઈ ને પુંછીભાઈ બરાબર સંભાળ રાખી રહ્યા છે, એકે લગભગ એકે વિકેટ પડવા નહીં દે. સ્ટીલ બેટ્સમેન તરીકે છેલ્લે સુધી 45માં દિવસ સુધી જેટલા પણ છે બધા સ્ટીલ બેટ્સમેન રહેશે એવી સંઘને અને અમને પણ બધાને અપેક્ષા છે. ખરેખર તમે લોકો જે તપ કરી રહ્યા છો ખૂબ અનુમોદનીય છે, પણ બસ એક માત્ર ધ્યાન રાખજો, આપણે જેના માટે આગળ વધી રહ્યા છીએ એ ફળ આપણને મળી રહ્યું છે કે નહીં એ ખરેખર એને ધ્યાનમાં રાખવાનું છે. એક ભાઈ મળવા આવ્યા, મારા સાહેબ સાતામાં છો? મેં કીધું સાતામાં છે. મારા સાહેબ આમ ઘણા વર્ષે આપણે મળવાનું થયું કે હા ઘણા વર્ષે મળવાનું થયું. મારા સાહેબ તમને ખબર છે? મેં કીધું શું ખબર? મારા સાહેબ વર્ષી તપ ચાલુ છે. કે હા શું વાત છે? વર્ષી તપ ચાલુ છે? શું વાત છે? ફાગણ વદ આઠમના તે વર્ષી તપ પડે છે, 6 મહિના થઈ ગયા. શું વાત છે? મને પણ આમ સાતા પૂછવાનું મન થઈ જાય કે સાતામાં કે મારા શું સાતા જ બળિયા સાતા. એટલો ખુશ થઈને એટલો આમ હરખ ગેડો થઈને મારા સાહેબ એ સાતા છે મહારાજ, હું તમને વર્ણન ન કરી શકું એવી સાતા મળે છે. કીધું આટલું બધું કેમ હરખાય છે? મેં તને ખાલી સાતા પૂછીને હરખ બે આમ ખુશીથી ગાંડો થઈને આમ કહે છે કે મને મારા સાહેબ સાતા એટલે આમ જબરદસ્ત સાતા છે. આવું વર્ણન તો તમે આ ઓસવાળો પાસે પણ આમ સાંભળવા ન મળે. હું તમને આમ સાતા પૂછું એટલે તમે શું કહો? એ પણ તમારા મોઢા કેવા બધા આમ તમને આમ જબરદસ્તીથી બળજબરીથી આ તપ કરાવતા હોય ને એના જેવા. હા સાતા દેવ પરાણે કરાવ તો આવલો તો કે મારા શું સાતા છે એમ તમને વર્ણન ન કરી શકાય. મેં કીધું એવો આનંદ તો તમને એવું કેવું શું લાગે છે? તમે વર્ષી તપ કરો છો, એટલો લાંબો તપ છે ને 6 મહિના થયા, 6 મહિના હજી 7 મહિના તો બાકી છે. કે મારા સાહેબ તમને શું કહું તો શું કહો તો સહી, શું થયું? શું આનંદ છે મહારાજ કે મારી મમ્મીએ ફાગણ વદ આઠમ આવ્યું ને એટલે મમ્મીએ કીધું બેટા કે 28 નો થયો. કે આ મમ્મી 28 નો થયો મને ખબર છે કે બેટા આપણા સંઘમાં આ વર્ષી તપ કરાવે છે, બેટા જોડાઈ જા. મેં મમ્મીને પ્રશ્ન પૂછ્યો, મમ્મી આવા તો આપણા સંઘમાં ને આજુબાજુના સંઘમાં એવા તો કેટલાય વર્ષી તપ થઈ ગયા ને કેટલાય તપ થઈ ગયા. એ વર્ષોમાં તમે ન કીધું ને હવે તમે આવું કેમ કહો છો? મમ્મી મારું છે ને રહસ્ય કહેવાનું કંઈક અલગ છે બેટા, તને સાચે કહું છું, તું જોડાઈ જા. વર્ષી તપ છે એમાં જોડાઈ જા. તો મમ્મી એક કામ કહું, પેલા હું જોડાઈ જાઉં પણ રહસ્ય શું? બેટા 28 નો થયો. તો શું પણ 28 નો થયો? બેટા જો તો સહી તારી અલમસ્ત કાયા. તો મમ્મી શું થયું મારી અલમસ્ત કાયાનું? બેટા આવી અલમસ્ત કાયા લઈને ફરીશ બેટા કોઈ છોકરી જોવા નહીં આવે. તો મમ્મી શું વર્ષી તપ કરીશ ને થોડું ઠેકાણે પડશે, ઠેકાણે. આ બધા આ ગાટલા જેવો થઈ ગયો છે. 28 નો થયો
પછી એ મમ્મીએ કીધું પછી તો માંડ્યો તો કે હવે શું કે મારા સાહેબ શું કહું, જ્યારે માંડ્યો ત્યારે 120 હતું, 3 મહિના થયા 100 થયું મારા સાહેબ, 6 મહિના થઈ ગયા મારા સાહેબ, 90 સુધી પહોંચ્યો છું અને હજી 7 મહિના બાકી છે. મને લાગે છે 65 સુધી તો પહોંચી જ ગઈશ. મારે સાહેબ એટલું બધું ધ્યાન રાખું છું, એટલું ધ્યાન રાખું છું. મમ્મી કહે છે વર્ષિતમાં તું ભલે ઉપવાસ કરે પણ પારણામાં બરાબર સાચવજે બેટા, ક્યાંય ઘી ખવાઈ ન જાય. કોરી રોટલી લઉં છું મારા સાહેબ, એટલું ડાયટિંગ કરું છું મારા સાહેબ, એટલું એનું આ ફળ મળ્યું છે. જેવા 65 થશે વર્ષિતા પૂરો થશે મારા સાહેબ, માંગા આવવાના મારા સાહેબ, એની ખુશી તમને વ્યક્ત કરું છું. ઓહ, એટલો હલો પડદોડો થઈ ગયો તો હવે ખબર પડી. ખ્યાલ આવે છે? એટલે અદ્રકાર ભગવાન એ આપણને સમજાવે છે જો તપ કરીએ પણ હા એ કેન્દ્ર બિંદુમાં જો તમે શરીર લઈને બેઠા, શરીરનો રાગ લઈને બેઠા તો બધું આ તપ કરીને તમને જે મેળવવું તો એ મળશે. શરીર હલકું ફૂલ રહેવું જોઈએ, શરીર સ્વસ્થ રહેવું જોઈએ. શરીર સ્વસ્થ રહેશે તો થોડી સમાધિ રહેશે, શરીર સ્વસ્થ રહેશે તો જીવન સારી રીતે જીવાશે, શરીર સ્વસ્થ રહેશે તો માંગા આવશે, શરીર સ્વસ્થ રહેશે તો આરોગ્ય સારું રહેશે અને બધી રીતે સારું રહેશે. એ લક્ષ્યથી તમે જો આ બધું કરવા ગયા તો ફળ કયું મળશે? તમે જે માંગ્યું એટલું મળશે. સમજમાં આવે? પણ તપ કરીએ અને કેન્દ્ર બિંદુમાં માત્ર ને માત્ર શું જોઈએ તો કે એક માત્ર આત્મા. તમે બધાએ તપ ઉપાડ્યું, બધા એટલે હું વિચારું બધા તો નથી કહી શકતા, બધા કેટલાક લોકોએ અહીંયા કેટલાક લોકોએ અહીંયા કેટલાક લોકોએ બરાબર છે. હવે કેટલાક લોકોએ તપ ઉપાડ્યો અને ફક્ત ને ફક્ત તમારું કેન્દ્ર બિંદુ એકમાત્ર આત્માને શુદ્ધ કરવું. હવે આ કેન્દ્ર બિંદુમાં તમે આ વાતને ધ્યાનમાં રાખીને હવે તમે આ તપ ઉપાડ્યો અને હવે એમાં કાંઈ પણ તકલીફ આવે તો પણ એમાં એ કાંઈ વાંધો નહીં. જે તકલીફ આવે છે આ શરીરને આવે છે પણ આત્મા તો એકમાત્ર શુદ્ધ થઈ રહ્યો છે. એકમાત્ર આત્મામાંથી આ બધી જે મલિનતા છે બધી દૂર થઈ રહી છે. એ વાતો આ વારે વાર કેવું કહેવાય, એક તો તપ ઉપાડે એમાં કર્મ છે એટલો થાય, આત્મવિશુદ્ધિ એવી થાય અને તપ માય પાછું ઠંડુ દૂધ આવે. એટલી તકલીફ પડે છતાં પણ શરીરને તકલીફ પડે છે પણ આત્મા તો એકદમ વિશુદ્ધ થઈ રહ્યો છે. એમાં કોઈ મેળા ટોળા મરી જાય વારે વાર કેટલો નફો થઈ રહ્યો છે. બધું કોના જેવું? તપની સાથે આટલી બધી તકલીફો આવે તો મજા આવે? બધી તપ મૂકવાનું મન થાય, મજા આવે? કેટલી મજા આવે? પરમાત્મા ધર્મ નિદ્રા કરવા માટે, આત્માને શુદ્ધ કરવા માટે અનાર્ય દેશમાં ગયા. અનાર્ય દેશમાં ગયા ને એટલી તકલીફો પડે અને જેટલી તકલીફ પડે પરમાત્મા એટલા આનંદમાં આવે. વારે વાર કર્મ નિદ્રા કરવા માટે તો આ અહીંયા અનાર્ય દેશમાં આવ્યો અને જબરદસ્ત આ ઉત્તરગુણની સંધાર આવી રહી છે. બધાને સુસ્વાગતમ બોર્ડ લગાવી દીધું અને તમે બધા પણ આ તકલીફોને સુસ્વાગતમ. હું એ પરમાત્માને પ્રાર્થના કરીશ શું કરું કે આ લોકોને બધી તકલીફ આવે કે દૂર થાય? એક તપમાં આખો તમારો આત્મા એકદમ વ્હાઈટ થઈ જવો જોઈએ. એક ભાવનાથી આ તમારે તપ કરવાનો છે. પણ ખરેખર સારા કામ કરવા જઈએ ને 100 વિઘ્નો આવે. સમજમાં આવે? 100 વિઘ્નો આવે. ક્યાંક ને ક્યાંક આપણને ક્યાંક મોહ રાજા ફસાવે અને આ મોહ રાજાનું આ ખેલ એ પ્રપંચ ક્યાંય આપણે ફસાઈ ન જઈએ. એટલા માટે આ શાસ્ત્રકાર ભગવાન આપણે આપણી જાગૃતિ કેળવી શકીએ
માટે એ પ્રયત્ન કરી રહ્યા છે. ખરેખર તમે આ રાગમાં ક્યાંય ફસાઈ નહીં જતા, તમે ક્યાંય દ્વેષમાં નહીં ફસાઈ જતા. સૌથી આત્માનો મોટો શત્રુ જો કોઈ હોય તો કે રાગ. રાગ ભગવાનને કયું બિરુદ આપવામાં આવ્યું? પરમાત્મા કેવા? તો કે વિતરાગ. વિતરાગ એટલે કોણ? કે જેમાંથી રાગ જતો રહ્યો. હવે રાગ જતો રહ્યો એટલે દ્વેષ કે આવવાનો જ નથી, આવવાનો જ નથી. ભગવાનને વિત દ્વેષ ન કહેવાય, વિત દ્વેષ કહેવાય નહીં. ભગવાનને શું કહેવાય? તો વિતરાગ. એ ભગવાનમાંથી રાગ જતો રહ્યો એટલે ભગવાનમાંથી રાગ જતો રહ્યો એટલે રાગ નિર્મૂલ નાશ થયો એટલે દ્વેષ अपने आप નીકળી જવાનો. કેમ કે જ્યાં જ્યાં રાગ હોય છે ત્યાં ત્યાં સમજ આવે. કાલે આપણે જોયું હતું કે રાગ છે ને એ આપણને રમાડતો હોય છે, બરાબર. ઓલી સુપર્ણખા પોતાના દીકરાની શંભુ એની હત્યા કરનારો લક્ષ્મણ છે, એની સામે ઊભી છે. ખ્યાલ છે હત્યારો છે, છતાં પણ એના પર મોહિત થઈ જાય અને મોહિત થયા પછી ભાન ભૂલી જાય. હવે મારે તમારી સાથે લગ્ન કરવા છે, દ્વેષીની સાથે દ્વેષ કરવાનો હતો અને ત્યાં રાગ કરી બેઠી, ભાન ભૂલી ગઈ અને લગ્નની માંગણી કરવી એ ઉચિત કહેવાય? ના. આ બધું કોણ કરાવે? તો કે મોહ અંદરથી, રાગ અંદરથી સતાવતો હોય એ રાગ તમને રમાડ્યા કરે. પેલા રામચંદ્ર પાસે ગઈ, રામચંદ્રજીએ ના પાડી મારી સીતાજી છે, અને હવે લક્ષ્મણજી પાસે ગઈ ને રામ ને ભૂલીને લક્ષ્મણને જોયા કરે. આ એ ચાલશે, વાંધો નહીં. હત્યારાની પાસે લગ્નની માંગણી કરી અને લક્ષ્મણજીએ ચોખ્ખી ના પાડી દીધી અને એ જે સુપર્ણખા જે વિપરી છે પાછો અંદરથી દ્વેષ આવ્યો, મને ના કેમ પાડે? અને પછી ત્યાં એ રાવણ પાસે જઈને રાવણને કાન બંભેરણી કરી અને ત્યાર પછી આ રામાયણનું યુદ્ધ એનું આયુષ્ય સમજમાં આવે છે કે આ રાગ ક્યાં જઈને, એટલે રાગ એ આપણને રમાડ્યા કરે, રમાડ્યા કરે, રમાડ્યા કરે. કઠપુતળીની જેમ આપણે રમાડ્યા કરે અને આજ સુધી આપણે એના નાચ્યા જ કરીએ, નાચ્યા જ કરીએ, નાચ્યા જ કરીએ. ખરેખર આ જાગૃતિ લાવવા માટે આ શાસ્ત્રકાર ભગવંતોએ વૈરાગ્ય શોધક ગ્રંથની રચના કરી. ખરેખર બહુ મોટો આપણા પર ઉપકાર કર્યો. ખરેખર તમે લોકો રાગને જાણીને રાગના જે 5 બંધો છે, જે જાળો છે એને તમે સમજી લો અને એનાથી દૂર થવાનો પ્રયત્ન કરો. રાગ રમાડે છે, રાગ છે ને રડાવે પણ છે. જે વસ્તુનો તમને રાગ હોય એ વસ્તુ તમારાથી વિખૂટી પડી જાય, એનો વિયોગ થઈ જાય. શું થાય? તમને અંદરથી શું થાય કે રડવું આવે. ભાઈ સાહેબ રડે, મોબાઈલ હાથમાંથી જતો રહે, ખોવાઈ જાય. એપલનો મોબાઈલ લીધો તો આટલો મોંઘો દાટ અને પછી ખોવાઈ જાય, ચોરી થઈ જાય. શું થાય? અફસોસ થાય અને કોઈ વ્યક્તિ રડ્યા કરે. કોઈને વ્યક્તિનો રાગ હોય અને રાગ કહેવાય. કોઈને જગ્યાનો પણ રાગ હોય. રાગ એવાય લોકો જોયા છે. હું જે જગ્યા પર બેસું એ જગ્યા પર કોઈએ બેસવાનું. હા, એ રાગ કહેવાય ભાઈ, એ જગ્યાનો રાગ કહેવાય. સમજમાં આવે છે? કટાશનું બિછાવીને ગયા હોય, માજીયા કટાશનું બિછાવીને ગયા હોય અને એ માજીયાનું કટાશનું આમ સાઈડમાં લઈ લે ને કોઈ, તો એ આખું છે ને ઉપાશ્રય હાથમાં લઈ લે. આખો ઉપાશ્રય ગજાવે. મોયો કટાશનો હટાયો કોલા. સમજે? આ માજીયાનો આટલો રૂબા આવે. આ માજીયા નહીં, આ માજીયા નહીં. બધું આ માજીયા તો મનપરા વાળા છે. આ તો બીજા બધા માજીયાની વાત કરી. આ તો બધા એકદમ તમે અહીંયાથી એનું કદાચ તમે બહાર પણ નાખી દો ને, કાંઈ વાત, એકવાર પ્રયોગ કરી દેજો. સમજમાં આવે છે? હા, એ પછી તું જાણવા ન જણાવી. હું તો આવો વિશ્વાસ, મને આવું છે. પછી તમારી સાથે તમારું કર્મ આવે આમ તમને ઉલટું હોય, એની સાથે ઋણાનુબંધ ન હોય તો ક્યારેક જ્વાલામુખી પણ બની જાય. હવે એ તો તમે તમારો અનુભવ કરી જોજો એકવાર.
હા એટલે ક્યારેક એક ભાઈ સાહેબ પ્રતિક્રમણ કરવા આવે અને રોજ બારી વાળી જગ્યા પર બારી વાળી જગ્યા શા માટે જોઈએ કે હવા આવે ઠંડી 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 હવા અને ભાઈ સાહેબ પાછા બેઠા બેઠા પ્રતિક્રમણ કરે અને બેઠા બેઠા પ્રતિક્રમણ કરે એમાં બી ઠંડી ઠંડી હવાઓ આવતી હોય એટલે થાય શું એટલે પ્રતિક્રમણ પૂરું થાય એની સાથે એની ઊંઘ થઈ જાય અને એમાં પાછા મોતીભાઈ જેવા હોય અને આપણા ઓલા આ કોણ છે બાબુભાઈ જેવા હોય ને બીજા કોણ સ્તવન ગાય છે એવા હોય એકદમ કંઠે આમ સ્તવન ગાતા હોય એનો તો દોરી જેવું થઈ ગયું એક તો ઊંઘ આવતી હતી એમાં સ્તવન ગાય એટલે આમ મીઠી ઊંઘ આવે ભાઈ સમજમાં આવે કે આ બધાનો રાગ આપણને આમ સતાવતો હોય રાગ આપણને એ રાગ આજે આપણને એટલું સતાવે પછી રડાવે પણ ખરું હવે એક ભાઈ એને એમ જોયું કે મારે છે ને ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે ભગવાનનો સાક્ષાત્કાર મારે કરવો છે સાક્ષાત્કાર મને ભગવાન સાક્ષાત થવા જોઈએ હવે એ સદગુરુ વગર તો ભગવાન સાક્ષાત્કાર થાય કેવી રીતે સદગુરુ પાસે પહોંચ્યો અને સંત પાસે પહોંચ્યો અને સંતને કીધું કે મારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે કાંઈક ઉપાય છે તો કે હા હું બતાવું તું કરીશ તો કે હા કરીશ એક કામ કર હું તને મહાકાલીની મૂર્તિ આપું છું મહાકાલીની મૂર્તિ એની સામે તારે આ જાપ તને જે કહું ને એ મંત્ર બરાબર સાંભળશે અને મંત્રો સાંભળીને એની સામે ધૂપ દીપ બધું તારે કરવાનું અડધો કલાકનો જાપ છે રોજ તારે અડધો કલાકનો જાપ કરવાનો અને ધૂપ દીપ બધું કરવાનું તો કે કરીશ તો કે કરીશ તો કેટલા દિવસ સુધી કરીશ તમે કહો એમ તો કે 6 મહિના સુધી તારે કરવાનું તો મહાકાલીજી પ્રગટ થઈ જાય એમ છે તો કે આપો કે મંત્ર આપ્યો બરાબર સાંભળ્યો અને ધૂપ દીપ કરવાનું કે કરીશ પછી મહાકાલીની મૂર્તિ પોતાના ઘરે લઈ ગયો ઘરે લઈ જઈને યોગ્ય સામે સ્થાપિત કરી અને પહેલા દિવસથી આ મંત્ર જાપ કરવાનું ચાલુ કર્યું ધૂપ દીપ કરે અને 1 દિવસ થયો 2 દિવસ થયો મહિનો થયો 2 મહિના થયા 6 મહિના થયા 6 મહિના સુધી અખંડ નિરંતર મહાકાલીના જાપ કર્યા પછી ધૂપ દીપ કર્યા પછી પણ મહાકાલીજી પ્રગટ ન થયા પાછો સંત પાસે ગયો સંતને જઈને કે મહાકાલી તો પ્રગટ ન થયા શું વાત છે બધું કર્યું હતું કે હા બધું કર્યું હતું તો કે ક્યાં ભૂલ થઈ તો કે મને કઈ ખબર નથી બધું કર્યું હતું તો કે કામ કર હવે હું તને મહાદેવની મૂર્તિ આપું કઈ આપું મહાદેવની મૂર્તિ તું લઈ જા તો કે શું કરવાનું તો કે મહાદેવનો તને મંત્ર આપું રોજ અડધો કલાક તારે જાપ કરવાનો અને તેના સામે તારે ધૂપ અને દીપ કરવાના તો કે કરીશ તો કે હા કરીશ કેટલા દિવસ સુધી તો તમે કહો એમ તો કે 6 મહિના સુધી કરવું પડશે 6 મહિના સુધી તું આ બધું કરીશ તો તને મહાદેવજી પ્રગટ થવાના તો કે આ જાઓ તો મહાદેવની આમ મસ્ત રમણીય આમ જોતા ગમી જાય એવી એ મસ્ત મૂર્તિ આપી અને ઘરે લઈ ગયો હવે મહાદેવજીને રાખવા ગયા તો કે મહાકાલીની જે મૂર્તિ હતી ને એ મહાકાલીની મૂર્તિને જોઈને કે મહાકાલીજી તમને તો 6 મહિના સુધી ધૂપ દીપ કર્યા તમે તો પ્રગટ ન થયા હવે તમે જાઓ ઉપર અભરાઈએ અને મહાકાલીની મૂર્તિને તો અભરાઈએ મૂકી દીધી અભરાઈએ મૂકી અને મહાદેવની મૂર્તિને રાખી અને એની સામે ધૂપ દીપ ને જાપ કર્યા કરે મહિનો થયો 2 મહિના 3 મહિના 6 મહિના થયા 6 મહિના સુધી આ જાપ કર્યા પછી પણ મહાદેવજી પ્રગટ ન થયા હવે રડ્યા કરે હવે એક કામ કરીએ આને રડતા આપણી બાજુમાં મૂકીએ એને રડવા દો કેટલું રડે આપણે જોઈએ હવે એક વ્યક્તિ એની પત્ની મરી ગઈ એટલે એનું રટણ કર્યા કરે એનું નામ બોલ્યા કરે માં બોલ્યા કરે અને નામ બોલતા ગાંડાની જેમ આખા નગરમાં ફર્યા કરે રાજાને ખબર પડી આ ગાંડો કોણ છે એની પત્નીનું રટણ કર્યા કરે છે બોલાવો તો સહી મારી સામે સિપાહીઓને મોકલ્યા ને સિપાહીઓને પકડીને લાવ્યા રાજા પાસે
રાજા પૂછે શું છે, તો એની પત્નીનું વર્ણન કર્યા કરે. ગાંઠ પણ એવું લાગી ગયું અને પત્નીનું વર્ણન કર્યા કરે. પછી રાજાને ખબર પડી કે એની પત્ની તો મરી ગઈ છે, અને પત્ની મરી ગઈ એના ગાંઠપણમાં એની પત્નીનું નામ બોલ્યા કરે છે. અને રાજા કે શું બોલ્યા કરે છે? એક જ શબ્દ બોલ્યા કરતો, લૈલા 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 કરીને બોલ્યા કરતો હતો. અને રાજાએ કીધું એક કામ કર, મારી પાસે ઘણી બધી બેગમો છે, તારે જે જોઈએ લઈ જા, તને જે ગમે લઈ જા. અને બધી બેગમોને જોએ, રાજાની જે બેગમ એટલે રાણી, એ બધી બેગમોને જોએ, એક એકને જોયા કરે, પછી રડ્યા કરે. હવે એ રડ્યા કરે. હવે એક કામ કરીએ, આપણે એને પણ બાજુમાં મૂકી દઈએ, એને રડવા દો. પેલું કોણ હતું તું? ઓલા, હા. પછી બીજા તો કે આ પતિ રડ્યા કરે. હવે એકવાર એવું થયું કે એક 70 વર્ષના કાકા એમને કચ્છ એક્સપ્રેસમાં પોતાની જે પત્ની હતી એમને ભુજ મોકલવાની, અને પ્લેટફોર્મ પર આવ્યા. પત્ની સાથે છે અને પત્નીની ઉંમર 68 યર્સ, બરાબર ને? એવું કાંઈ હોય ને, પત્નીમાં 2 વર્ષનો આઘાત, 2 વર્ષનો ફરક હોય. અને એ કાકી, આપણે કાકા અને કાકી આમ સમજીએ, પતિ પત્ની તો હવે કાકા અને કાકી, કાં તો ડોસા અને ડોસી એમ સમજીએ. એટલે કાકા એ કાકીની સામે જોઈને રડ્યા કરે. અને કાકી એને ચૂપ કરાવે. હવે તું ચૂપ રહો, આ શરમ રાખો, પ્લેટફોર્મ છે, બધા આપણી સામે જુએ છે. તો એ રડ્યા કરે. અને ઓલી કચ્છ એક્સપ્રેસ આવી અને કાકાએ કાકીનો સામાન લીધો. બધું હોય ને આ ઔપચારિક. પછી કાકીની જે સીટ હતી ત્યાં સામાન મૂક્યો, કાકી બેઠી અને કાકાએ બીજા બાજુમાં બેઠા. અને કાકા રડ્યા કરે. કાકી કે હવે આ ગાડી ઉપડવાનો સમય થયો છે, તમે નીચે ઉતરો, લોકો જોઈ રહ્યા છે, કેવું શરમ તો રાખો. હવે આપણી ઉંમર શું થઈ? તમને 70 થવા, હવે કઈ હોવાનું હોય? હવે કેટલા દિવસ માટે જાઉં છું? તમને ખબર તો છે 2 દિવસમાં તો પાછી આવી જઈશ. કેમ રડ્યા કરો છો? એમ કાંઈ જવાબ આપ્યા વગર રડ્યા કરે. અને કાકા ઉઠવું નહોતું, પણ ઉઠવું પડ્યું, ગાડી ઉપડવાની હતી. અને નીચે ઉતર્યા અને એ કચ્છ એક્સપ્રેસ એ તો જતી રહી. અને કાકા કાકીની સામે જોયા કરે ને કાકી તો દ્રષ્ટિપથમાંથી આગળ જતા રહ્યા. રડ્યા કરે. અને એવા રડ્યા કે બરાબર પાછળ એના જ બિલ્ડિંગનો સતીશ નામનો છોકરો એ બાજુમાં બરાબર પાછળ ઊભો હતો. અને સતીશે પૂછ્યું, કાકા કેમ રડો છો? અને આ બાજુ સતીશના આંખમાં આંસુ આવી ગયા. એ પણ રડ્યા કરે. કાકાએ રડ્યા કરે, ઓલો સતીશે રડ્યા કરે. સતીશે કાકાને પૂછ્યું, કાકા કેમ રડો? તો કાકા કે તારા આંખમાં આંસુ છે, શેના માટે છે? તો કે હું ન કહું. કાકા પેલા તમે કહો, કાકા કેમ રડો છો? તો કે આ મારી કાકી એટલે તારી કાકી છે ને, જે મારી પત્ની, આજે પહેલી વખત અમે આ લગ્ન થયા ને 50 વર્ષ થયા. 50 વર્ષમાં ક્યારે વિખૂટા પડ્યા નતા. પહેલી વખત આ તારી કાકી દૂર જતી રહી છે, 2 દિવસ પછી આવવાની છે, માટે રડ્યા કરું છું. આ વિયોગ સતાવે છે મને, એટલે હું રડ્યા કરું છું. અચ્છા, કાકી જતી રહી, 2 દિવસમાં આવવાની છે, છતાંય રડવું આવે તમને? તો કે હા. તો કાકા કે હવે સતીશ, મેં તો મારું રડવાનું કામ મેં કારણ કહી દીધું કે આ કાકી આ કચ્છ એક્સપ્રેસમાં ગયા એટલે હું રડું છું. સતીશ, તારું રડવાનું કારણ શું છે? તો સતીશ કે તમારી વાડી ગઈ એટલે તમે રડો છો, આવતી ટ્રેનમાં મારી વાડી આવવાની છે. એટલે રડું છું. રડ્યા કરે. બધાને કારણ કાંઈક ને કાંઈક અલગ રહે. અને ઓલો મજનુ એ રડતો તો એ રડ્યા કરે, લૈલા બોલ્યા કરે. અને એક પછી એક બેગમ બતાવ્યા કરે, છતાં પણ રડવાનું બંધ ન કરે. રાજાએ પૂછ્યું, ભાઈ તારી લૈલામાં એવું શું હતું જે તને બેગમમાં દેખાતું નથી? ત્યારે ઓલો મજનુ કે લૈલાને જોવા માટે મજનુની યાદ જોઈએ. સમજમાં
ના એ તમને ખબર પડે નહીં. અને આ પછી એમ લેલા કરતો રડ્યા કરે. અને આ બાજુ આ ભગત કોણ મહાકાળીની મૂર્તિ મહાદેવની મૂર્તિ લઈને એ પણ આમ રડ્યા કરતા હતા. અને પછી ઓલા મહાદેવની આમ પૂજા કરતો 6 મહિના થઈ ગયા હતા. હવે વિચાર આવ્યો કે આ શું મહાદેવજી પ્રગટ ન થયા, એની મૂર્તિ અભ્યાય પર મૂકી અને હવે વિચાર કરે છે આ મહાદેવજી પ્રગટ ન થયા. હવે જુએ છે, વિચાર કરે મહાદેવજી પ્રગટ કેમ ન થયા. અને એ વખતે ધ્યાનમાં આવ્યું કે ઓલો ધૂપ હતો ને, ધૂપ જે રાખ્યો હતો એ ધૂપનો ધુમાડો ઉપર જતો હતો. ધૂપનો ધુમાડો જેવો ઉપર જતો જોયો એટલે વિચાર આવ્યો કે આ મહાકાલી અને આ મહાદેવજી 6 મહિના સુધી મને રાહ જોવડાવી અને એટલું બધું જાપ ને બધું કર્યું, ચોખ્ખા ઘીનો દીવો કર્યો, આટલા ધૂપો હોય ક્યાં છતાંય પ્રગટ ન થયા. હવે જો આ ધૂપ લેવા માટે આ લોકો અધિકારી છે જ નહીં. અને ઓલો ભગત ગયો અંદર રૂમમાંથી કાપૂસ લાવીને આ લોકો ધૂપના અધિકારી છે જ નહીં, આ લોકો ધૂપ સૂંઘવા જ ન જોઈએ. અને આટલું રૂ લઈને બંનેના નાકમાં જેવા નાખ્યા અને મહાકાળીજી અને મહાદેવજી અને ઓલો રડ્યા કરે. હો આ પેલા હતા દુઃખના આંસુ, હવે આંસુ આવ્યા હર્ષના આંસુ આવ્યા. આ રીતે જગતમાં કેટલાય વ્યક્તિઓ આમ રડ્યા કરે. કોઈ પતિના વિયોગમાં રડ્યા કરે, કોઈ વસ્તુના વિયોગમાં રડ્યા કરે, કોઈ ભગવાનના વિયોગમાં રડ્યા કરે, કોઈ વ્યક્તિઓના વિયોગમાં રડ્યા કરે. ને આપણે તમે ને અમે બધા રડ્યા છે સંસારમાં. તમે જ્યારે પત્ની એમ બોલે કે મેં માયકે ચલી જાઉંગી તુમ દેખતે રહીઓ, આ વાક્ય બોલતા તમને પણ રડવું આવે. આ બધા રડ્યા કરે કારણ કે આપણી અંદર રાગ પડ્યો છે. જે વ્યક્તિની અંદર રાગ પડ્યો હોય એ બધા કોણ રડ્યા કરે. સમજમાં આવે છે તમને? ખ્યાલ હોય તો મરુદેવી માતા છે ને, મરુદેવી માતા અને દીકરાએ દીક્ષા લીધી. એટલો બધો રાગ દીક્ષા જેવી લીધી અને 1000 વર્ષ સુધી મરુદેવી માતા રડ્યા. કેટલા વર્ષ સુધી? કે 1000 વર્ષ સુધી મરુદેવી માતા રડ્યા. અને મરુદેવી માતા ભરતને કીધા કરે, ભરત કોણ થાય? ભરત કોણ? તો કે મનોપરાવાળા ભરત નહીં, એ ગાણી કરવાના જેને લાભ લીધો એ નહીં, તો કે મરુદેવી માતાના કોણ થાય? કોઈને ખબર નથી ભરત કોણ. ભરે સર બાહુબલી બોલો પણ ભરત કોણ? તો મહારાજ તાકે ખબર ના હે, મુકે ખબર હે કે કોણ કે રે મહારાજ ભરત એને તું બે જણા અમને જણાવી મહારાજ તાકે ખબર હે બોલો, મુકે ના ખબર. ભરત કોણ? તો કે ભરત એટલે મરુદેવી માતાનો દીકરા. તો કે ઓલા ભરત ને કે ભરત બેટા જા જંગલમાં જા, મારો દીકરો શું કરતો હશે? ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતને કહે છે બેટા મારો દીકરો શું કરતો હશે? બેટા શું ખાતો હશે? ભોજન કોઈ આપતું હશે કે નહીં આપતું હોય? મારો દીકરો ફૂલની સૈયામાં સૂતેલો હોય છે અને દીક્ષા લીધા પછી જમીન પર એને સુવાનું આવતું હશે કે નહીં? આ કાંટા અને કાકરાને સતાવતા તો નહીં હોય ને? જા સંભાળ લેવા જા મારા દીકરાની. અને ભરતને આમ કીધા કરે ને મરુદેવી માતા રડ્યા કરે એવું રડ્યા કરે. અને 1000 વર્ષ થયા અને ભગવાનને જ્યારે કેવળનાની ઉત્પત્તિ થઈ અને એ વખતે ભરત કહે છે ચાલો મરુદેવી માતા હાલો, તમારા દીકરાને જોઈને એમની માટે તમે આંસુ સાર્યા, તમે એમને સપ્તમાં જોયા, વિચાર કર્યો, મને ઘણી વખત તમે એમને માટે ઘણું કીધું ને તમે રડ્યા કર્યા. આજે તમને બતાવું છું તમારો ઋષભ કેવી જાહો જળાલાની ભેગવી રહ્યો છે. તમને લાગે છે કે મારો ઋષભ શું કરતો હશે, શું ખાતો હશે, શું પીતો હશે? અને ભરતેશ્વરે એ મરુદેવી માતાને હાથીની અંબાડીમાં લઈ ગયા અને જ્યાં હાથીની અંબાડીમાં લઈ જતા આગળ વધીને આમ બેન્ડ બાજા અને દેવ ધૂંધબી વાગી રહી છે
અને આ મરુદેવી માતાને તો 1000 વર્ષ રડતા 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 આંખે જામર આવી ગઈ છે, દેખાતું નથી, સંભળાય છે. એ વખતે ભરતને પૂછે છે, આ દેવદુંદુભીના નાદ શેના વાગી રહ્યા છે? ત્યારે ભરતે કીધું કે આ તો તમારા દીકરાનો ઠાઠમાઠ છે. અને એ વખતે જે હર્ષના આંસુ આવ્યા, અને જ્યાં આંસુ આવ્યા એ જે આંખની જે પીડા હતી દૂર થઈ, હવે ચોખ્ખે ચોખ્ખું દેખાય છે આ મારા દીકરાની આ જાઓ જલાલી, જેની માટે મને 1000 વર્ષ સુધી હું રડી, એ મારો દીકરો તો ઠાઠમાઠ ભોગવી રહ્યો છે. અને જ્યાંથી રાગ ગયો અને વૈરાગ્ય આવ્યો, તમને લોકોને બધાને ખબર છે ને શું થયું? રાગે જ્યાંથી આમ આમ લઈ લીધું આમ પોતાનું પાસું, અને વૈરાગ્ય એની જગ્યાએ આવ્યો. જેવો વૈરાગ્ય આવ્યો એ દિવસે કેવળનાની ઉત્પત્તિ, અને એ દિવસે એમને મોક્ષ. કેટલી તાકાત વૈરાગ્યની! આટલી તાકાત. આ સ્નેહ રાગે મરુદેવી માતાને 1000 વર્ષ સુધી રડાવ્યા, અને જ્યારે રાગ ગયો ને વૈરાગ્ય આવ્યો, એક જ દિવસમાં મરુદેવી માતાને કેવળનાની ઉત્પત્તિ કરાવી, અને એ જ દિવસે મોક્ષે પહોંચાડી દીધો. આ તાકાત વૈરાગ્યની છે. અમે લોકો આજે આપણે બધા જ રાગમાં રમી રહ્યા છે, પણ વૈરાગ્યની તાકાત શાસ્ત્રકાર ભગવાન આપણને સમજાવે છે. રાગમાં જો રચ્યા બચ્યા રહ્યા તો અનંત કાળ આપણે સંસારની રખડપટ્ટીમાં રખડવાનું છે. અને જો વૈરાગ્ય એક માત્ર આપણા હૃદયમાં સ્થાપિત કર્યો તો અનંત કાળ સુધી આપણે સિદ્ધોની સાથે રહેવાનું. હવે સંસારમાં અનંતતા સાથે રહેવું છે કે મોક્ષમાં અનંતતા સાથે રહેવું છે? બધે અનંતની સંખ્યા તો છે. સંસારમાં અનંતની સંખ્યા છે અને મોક્ષમાં અનંતની સંખ્યા છે. બોલો ક્યાં રહેવું છે? બોલો મોતીભાઈ, કતે ભાવ્યો કે પછી ઓતે ભાવનો? કતે ભાવનો કે હજી બધા ગમ્યા રહ્યા? બધા બાપુભાઈ સાથે પ્રતિક્રમણ કરવા બહુ સારું લાગ્યો. વનમો હોય ક્યારે? બોલો. સંસારમાં અનંતતા છે અને મોક્ષમાં અનંતતા છે. જો રાગ લઈને બેઠા તો સંસારમાં અનંતની સાથે રમવાનું છે, જે અનાદિકાળથી કરી રહ્યા છે. અને જો વૈરાગ્ય એક માત્ર લાવ્યા તો આ સંસારથી છૂટીને આપણે અનંત સિદ્ધો સાથે રમણતા, આત્મની રમણતા કરશું. હવે આ પ્રસ્તાવ આ શાસ્ત્રકાર ભગવંતે આપણી સામે મૂક્યો છે કે ખરેખર તમારે શું કરવું છે, શું નથી કરવું તમારા પર છે. જો સંસારમાં રહેવું હોય તોય તમે તમારા ઈચ્છાના અધિકારી છો, અને તમારે મોક્ષમાં અનંત સાથે રહેવું છે તો પણ તમે તમારા ઈચ્છાના સ્વામી તમે જ છો. તમારે શું કરવું એ તમે નક્કી કરી લેજો. અને આ બાજુ રસેનજીત મહારાજા એ રાજ દરબાર ભરીને બેઠા છે, અને પેલો પ્રતિહારી એટલે કે વોચમેન આવ્યો. આજની ભાષામાં વોચમેન કહું, બાકી હું તમને પ્રતિહારી કહું ને તો તમને ખબર નહીં પડે. એટલે વોચમેન આવ્યો, કીધું કે ભાઈ કોઈ તમને મળવા આવ્યું છે? તો કે પ્રસન્નજીત મહારાજ કે કોણ આવ્યું છે? તો કે રાજા આવ્યા છે. હા રાજા આવ્યા છે. કયા રાજા આવ્યા છે? તો કે નામ છે એમનું યમદંડ રાજા. તો કે યમદંડ રાજા આવ્યા છે, હા તો મોકલો એમને. વોચમેન બહાર ગયો અને યમદંડ રાજા બહાર હતા, ઉભા હતા. તો કે તમને આવવા માટે તમને સ્વાગત કર્યું છે. અને ઠાઠમાઠ સાથે એમને રાજદરબારમાં એમને પ્રવેશ કરાવ્યો. યમદંડ રાજા સાથે એક કન્યા પણ એ પોતે સાથે લાવ્યા હતા, અને એ પણ રૂપ અને સૌંદર્યવાળી કન્યા. એ જોઈને, એના રૂપને જોઈને જેટલા પણ ત્યાં બધા મંત્રમુગ્ધ થઈ ગયા. ક્ષણવાર માટે રાજા પણ મંત્રમુગ્ધ થઈ ગયા. કોણ કન્યા છે? આ કોઈ દેવલોકની અપ્સરા લાગે છે. અને રાજ દરબારમાં આવ્યા, એમને સિંહાસન આપવામાં આવ્યું, યોગ્ય સન્માન કર્યું. બધી ઔપચારિક વાતો થયા પછી રાજ દરબારનું જે કાર્ય બધું સંપૂર્ણ થયું, એણે રાજ દરબારને વિદાય આપીને પછી વિરામ આપીને પછી રાજાએ યમદંડ રાજાને પૂછ્યું કે તમારા અહીંયા આવવાનું પ્રયોજન શું છે? યમદંડ રાજા કહે કે આ મારી દીકરી છે, અને દીકરીની માટે યોગ્ય વર માટે હું શોધખોળ કરી રહ્યો છું. ઘણા નગરોમાં ગયો, ઘણા દેશોમાં ગયો, પણ યોગ્ય કન્યા મને વર ન મળ્યા. આ કન્યા માટે યોગ્ય વર ન મળ્યા ગયા, એટલે હું આ રાજગુરી નગરીમાં આવ્યો છું.
તમારી કીર્તિ અને તમારું પુણ્ય, તમારી શૂરવીરતા જાણીને આ રાજપુરી નગરીમાં આવ્યો છું કે મને અહીંયા યોગ્ય વર મળી જશે આના માટે. અને એ વખતે આમે પ્રસન્નજીત મહારાજા આ કન્યાનું નામ તિલકવતી પર મોહિત થયા હતા અને ભાવતું તુને વૈદે કીધું. કન્યા વર માટે શોધી રહ્યા છો, શોધખોળ કરી રહ્યા છો અને ચલો વાંધા નહીં. અને એ પ્રસન્નજીત મહારાજાએ કહી દીધું કે હું આને અંતઃપુરમાં સ્થાન આપવા માટે હું તૈયાર છું, એટલે આનો પતિ બનવા માટે હું તૈયાર છું. તો યમધર્મ રાજા પણ ખુશ થઈ ગયા કે ખરેખર આને આ કન્યાને યોગ્ય વર મળશે. અને એની સાથે આગળ વાત ચાલી કે હવે આ કન્યાનો હાથ તમને આપું, પણ એક શરત, લગ્ન આની સાથે થાય, એક શરત, તમારે શરત મારી સ્વીકારવી હોય તો આપણે આગળ વાત ચલાવીએ. તમારે શું જોઈએ, શું છે, તમને અડધું રાજ્ય આપી દઉં, તમારે જે જોઈએ સંપત્તિ આપી દઉં, હીરા માણેક પન્ના બધું આપી દઉં, પણ મને આ કન્યા તમે આપી દો. આ પ્રસન્નજીત રાજાની માંગણી. અને યમધર્મ કે મારે અડધું રાજ્ય પણ નથી જોતું, હીરા પન્ના મોતી બધું કાંઈ નથી જોતું, શું જોઈએ છે તો કે આ તિલકવતી એ તમને સોંપું, તમારી 500 રાણી, એટલે આ 501મી થાય એટલે સૌથી નાની થાય. હવે આ 500 રાણીના કેટલાય પુત્રો હશે એ બધા જ મોટા. હવે તિલકવતીનો જે પુત્ર થાય એ નાનો થાય, એટલે હવે નાની રાણી હોય એના પુત્ર નાનો હોય એટલે બધે નેગ્લેક્ટ કરવામાં આવે. પાછળ મારી દીકરી એ મને બહુ પ્યારી છે, મને લાડકી છે, એકની એક દીકરી છે. હવે તમને એનો હાથ આપું, શરત એક છે, આનો જે દીકરો થાય એ દીકરાને તમે રાજ્ય આપો, એને જો ભાવિનો રાજપુરી નગરીનો રાજા બનાવવાની તમે આમ વચન આપતા હોય તો આનો હાથ તમને સોંપું છું. બોલો, વિચાર કરી લો શું કરવું જોઈએ. એ વખતે પ્રસન્નજીત રાજા એના રૂપમાં મોહાઈ ગયા હતા. અને મોહ અંદર આવી જાય અને મોહાંધ વ્યક્તિ શું કરી બેસે ને કાંઈ ખબર ન. મોહ એ દારૂ જેવો છે. દારૂથી એ પછી વ્યક્તિને ભાન હોય શું કરું છું, શું નથી કરતો, શું બોલું છું, શું નથી બોલતો, કાંઈ ભાન ન હોય. અને મોહનો દારૂ પીવાઈ ગયો હતો અને રૂપમાં અંદર લઈ ગયા હતા. અને પ્રસન્નજીત મહારાજા કે તમે જે કોઈ સ્વીકાર્ય છે આનો હાથ મારા હાથમાં આપ્યો. તમે એમ કીધું કે ભાવિનો રાજપુરીનો રાજા એ બનવો જોઈએ તરતી ચાલશે. કોઈ પણ વિચાર કર્યા વગર 500 રાણીઓ આ અંતઃપુરમાં બેઠી છે, એના દીકરાઓ છે, કાંઈ પણ વિચાર કર્યા વગર હા પાડી દીધી. મોહના વશમાં આવીને વ્યક્તિ કાંઈ પણ કામ કરી શકે છે. અને હાથ આપી દીધો અને રાજાએ એની સાથે લગ્ન કર્યા. ટાટમાટની લગ્ન થયા અને યમધર્મ રાજાએ ભાઈ સમય થયો છે, અહીંયા ઘંટી વાગી ગઈ છે. અને યમધર્મ રાજા એ કે હું અને કરિયાવર આપું, યોગ્ય કરિયાવર આપ્યું, વિદાય આપી, કન્યાદાન કર્યું, બધું થઈ ગયું. અને યમધર્મ રાજા પોતાના સ્થાનમાં પોતે પહોંચી ગયા. અને આની સાથે એ પ્રસન્નજીત રાજા આ રાણી સાથે સંસારિક ભોગ ભોગવી રહ્યા છે. અને આ બાજુ વિચાર પણ ના આવ્યો કે આ મોટી રાણીઓની સાથે મેં અન્યાય કર્યો છે, આ દીકરાઓ સાથે મેં અન્યાય કર્યો છે, આ વચન મેં જે આપ્યું અન્યાય કર્યો. કાંઈ વિચાર કર્યા વગર સંસારિક સુખ ભોગવતા આગળ વધતા 1 વર્ષ વીત્યું નથી અને તિલકવતીને પુત્રનો જન્મ થયો. અને પછી ઓલી જોલી પીપલ પાન, બોલો તો સહી, ઓળી જોડી પીપળ પાન, વૈબાએ પાડ્યું, હવે શ્રેણિક તો થઈ ગયો, કલાવતીનો પુત્ર. આ તો હવે કોણ આવી? તિલકવતી આવી. ઓલી જોલી પીપલ પાન, વૈબાએ પાડ્યું નહીં, ઓલી જોડી પીપલ પાન, વૈબાએ પાડ્યું ચિલાતી નામ. ચિલાતી નામ પાડ્યું, ચિલાતી લખી નાખજો. દીકરાનું નામ આવી રીતે કઈ પાડવું હોય ને. હવે આજકાલના તો દીકરાઓ તમારા, હવે તો તમારી પેઢી આગળની એટલી ફોરવર્ડ છે બધી, એ લોકોને તો હવે 4 અક્ષરવાળા નામ તો ગમતા જ નથી. એ કામ કરજો ને, તમારો દીકરાનો દીકરો થાય ને એને ખાલી સજેશન તો કરજો, એનું નામ મણીલાલ રાખે. અને
કદાચ પૌત્રી થાય ને તમે કહેજો ગોમતી રાખે, ગોમતી 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 બોલો રાખવા માટે તૈયાર? ડાઈ બેન ને ગાંડી બેન, આવા કેટલા નામો તમે જૂના જમાનામાં બધા સાંભળ્યા હશે. હવે તો 4 અક્ષરના નામ ને 3 અક્ષરના નામ તો ચાલે જ નહીં. હવે કેવા ચાલે? ચિંટુ ને મોન્ટુ ને ફોન્ટુ ને એવા બધા નામ ચાલે. હવે આવું છે 2 અક્ષરમાંથી 1 અક્ષરમાં નથી આવતા. નીકળ તો દીકરાને બોલાવું શું હવે? નીકળ તો હવે તો આ છોડીને તમારા આ આગળના જમાનાના ફોરવર્ડ વાળા બધા એવા વેસ્ટર્ન કલ્ચર વાળા નામ લઈ આવશે ને. ઓસ્ટ્રેલિયન જે બોલર એનું નામ છે બ્રેટલી. બ્રેટલી એટલે બધા બોલર ત્યાંના ઓસ્ટ્રેલિયન જેટલા પણ ટીમ વાળા બધા એને લી 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 કરીને બોલાવે. આવા છોકરાઓનું નામ નહીં પાડતા. નામ પાડવા હોય તો આવા ઉત્તમ જે ગુણવાળા હોય, ગુણથી યુક્ત એવા નામ પાડજો. શ્રેણિક નામ રાખજો. શ્રેણિક નામ તમે બોલાવો ને તો શ્રેણિકના ગુણો એની અંદર શ્રેણિક જેવો મારે કરવાનું છે. ઋષભ નામ પાડજો, અધિત નામ પાડજો, નંદીસેન ને શાલીભદ્ર નામ પાડજો. એકવાર તમે તમારા મોભી છો, મોભી એક પ્રસ્તાવ તો મૂકજો કે દીકરાઓ નામ પાડવો હોય ને અધિકાર મોયો હોય. આમ જે મોભી અહીંયા મોભી ન કહી શકો તમે મોતીભાઈ? મોભી અહીંયા એટલે ઘર મે મોયો હલવો કબે. આ તો ફૈબા છે ને પેલી ફોર્માલિટી છે. આ ફૈબા આવે ને ઓલી જોલી પીપળ પાન આ બધું ફોર્માલિટી છે. એની પહેલા તો નામ કહી દીધું હોય કે ફૈબા તમારે આ નામ પડવાનું છે. આજે પણ એવા કોઈ પરિવાર એવા છે કે એવા વેસ્ટર્ન કલ્ચરના જે નામો છે એને ત્યાગ કરીને આપણા જે મહાપુરુષો થયા, સતીઓ થઈ, એના જે નામો હતા એ નામ એનું રાખે છે. નામકરણ કરતા એના નામ જેવા નામ હોય એવા ગુણો આવે. સમજમાં આવે છે? તો અહીંયા નામ રાખ્યું ચિલાતી. ચિલાતી નામ પાડ્યું. હવે ચિલાતી બીજના ચંદ્રની જેમ એ પણ મોટો થઈ ગયો છે. કલાચાર્ય પાસેને પણ કલા શીખવા માટે મોકલ્યા. ટૂંક જ સમયમાં એને 72 કલાઓ શીખી લીધી. અને આ બાજુ હવે રાજા ચિંતામાં પડ્યા. બાપરે બાપ, મારાથી આવું વાસનામાં હું હારી ગયો હતો, ભાન ભૂલ્યો હતો, મેં કયું વચન આપી દીધું. ચિંતામાં આવી ગયા. હવે શું કરું? જેટલી મોટી રાણીઓ છે બધાને ખ્યાલ આવી ગયો છે કે રાજાએ આ વચન આપી દીધું. હવે એ લોકો બળવો પોકારશે. મારા જેટલા પણ 99 પુત્રો છે, શ્રેણી વગેરે 99 પુત્રો છે, એ બધા મારી સામે બળવો પોકારવાના, કેમ કે મેં ભૂલ કરી છે. વાસનાગ્રસ્ત થઈને આવી મોટી ભૂલ કરી. હવે શું કરવું? જો પહેલાના લોકો વચનથી ક્યારે પરે નહીં. પ્રાણ જાય પણ વચન. અને અત્યારના લોકોમાં ગમે તેવો બોલ્યા ફોક, રાત ગઈ અને તમે લોકો નહીં, તમારા એડવાન્સ જે બધા છે તમે લોકો તો વચન આપીને ફરો ના ફરો. તમે અમને કીધું તો અમે તબલા જોડાશું, તમે જોડાયા. તમે વચન આપીને ના ફરો. આ તો હવે એડવાન્સ છે. આ લોકો વેસ્ટર્ન કલ્ચરના છે બધા એની વાત છે. અને ઓલા રાજા ચિંતામાં પડ્યા. વચન જાય, પ્રાણ જાય, પણ વચન ન જાય. અને આ બાજુ આને ચિલાતીને પુત્ર તરીકે સ્થાપ્યો છે અને એને રાજા બનાવવું તો શ્રેણિક એ મોટો છે અને રાજ્ય માટે યોગ્ય છે. અને ચિલાતીમાં એવી કોઈ યોગ્યતા દેખાતી નથી. હવે શું કરવું? નરોના કુંજવાક આવી આ પરિસ્થિતિમાં હું ફસાઈ ગયો છું. અને મંત્રીશ્વર એ વખતે આવ્યા. રાજા ઉદાસીન હતા અને રાજાને આમ મોઢું લટકેલું બેઠું હતું અને આમ કરીને બેઠા હતા. ત્યારે મંત્રીશ્વરે કીધું શું થયું? રાજાએ પોતાની હકીકત બતાવી કે આ વર્ષ પહેલા આવું થયું છે અને વચન અપાઈ ગયું છે. હવે શું કરવું? તો મંત્રીશ્વર કે થઈ જશે બધું. સાપ પણ મળશે અને લાઠી પણ નહીં તૂટે એવો એક ઉપાય મારી પાસે છે કે શ્રેણિકને અહીંયાથી નગરમાંથી બહાર કાઢવું હોય, એને રાજ્ય ન આપવું હોય, ને ચિલાતીને રાજ્ય આપવું હોય અને કોઈ બળવો પણ ન પોકારે એવો એક ઉપાય મારી પાસે છે. રાજા તો એકદમ એટલા એક્સાઇટેડ થઈ ગયા.
શું ઉપાય છે, શું ઉપાય છે? એટલો ચિંતામાં હતો ખરેખર તારે જેવો મંત્રી કોઈ ન મળે. તો કે કયો ઉપાય છે? તો કે કહું, પણ રાજાજી એની માટે 24 કલાક રાહ જોવી પડે. કે 24 કલાક રાહ જોવી પડે? હા, આજે નહીં કહું ઉપાય હાલે. એ કઈ રીતે ચિલાતીને રાજગાદી આપી શકાય અને બાકી બધા રાણીઓ અને જેટલા મોટા પુત્ર એ તમારી સામે બળવો પણ ન કરે. બધું જ મારા આ માઇન્ડમાં ફિટ થઈ ગયું છે. એના માટે તમે લોકો બધા મંત્ર જાપ કરો અને રાજાજી પણ મંત્ર જાપ કરશે અને મંત્રીશ્વર કેવો ઉપાય આપશે એ બધું જ આપણે અવસરે વિચાર કરશું. બોલી કે ખરેખર તમે બધા જ એવા વિવેકી છો, પણ ક્યાંક ક્યાંક વિવેક ચૂકાઈ જાય છે. ભગવાન પાસે જઈએ ને ત્યારે પણ ખાલી હાથે નહીં જઈએ. ભગવાન પાસે ખાલી હાથે ગયા તો ખાલી હાથે પાછા. પછી આપણે ભગવાન પાસે ફરિયાદ કરવા જઈએ, ભગવાન ખાલી હાથ છે. તો ભગવાન મનમાં વિચારે તો ખાલી હાથે મારી પાસે આવ્યો કેમ? રાજા, ગુરુ અને પરમાત્મા આ ત્રણેય પાસે અને જ્યોતિષ આ ચાર વ્યક્તિ પાસે ગમે ત્યારે જાઓ ને તો ખાલી હાથે ક્યારેય નહીં જવાનું. પેટીઓ લઈ જવાની, બટુઓ લઈ જવાનું. એમ તો આપણે ભગવાનની પૂજા કરવા જઈએ ને તો સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ. એક પણ વસ્તુ દેરાસરની વપરાય નહીં. રૂઈ જેવી વસ્તુ પણ એ દેરાસરની ન વપરાય. ખાલી આપણે જગા વાપરીએ છીએ વાત અલગ છે. આપણે સ્વદ્રવ્યથી આપણે દેરાસર નથી બનાવ્યું એટલે સંઘનું જે દેરાસર છે આપણે સંઘના દેરાસરમાં પરમાત્માની પૂજા કરવા જઈએ છીએ. બાકી બધું જ મારે સ્વદ્રવ્યનું હોવું જોઈએ એવી ભાવના કોની હોય કે શ્રાવકની. બરાબર, આપણે એવી શક્તિ લાગતી નથી. કોઈની શક્તિ હોય, કોઈની શક્તિ ન હોય. પોતાના ઘરેથી થાળી, ચાંદીની વાટકી, કેસર આ બધું જ ઘૂંટીને એ ત્યાં જઈ શકે એટલી એનો ટાઈમ પણ ન હોય, એટલી શક્તિ પણ ન હોય. તો ભગવાનની પાસે 3 વસ્તુ તો લઈ જઈ શકો કે ના લઈ જઈ શકો? કઈ વસ્તુ? તો ચોખા, નૈવેદ્ય અને ફળ. એનો બટવો લઈને પછી તમે ભગવાન પાસે ન જઈ શકો? જઈ શકો કે આટલું પણ આપણો વિનય કહેવાય. અત્યારે કેટલા દિવસ છું આ લગભગ આજે મનોફરામાં આવ્યા કેટલા દિવસ છે અમને? કે 12-15 દિવસ થઈ ગયા. જે પણ ભાઈઓ માટે વાત કરું લગભગ જેટલા ભાઈઓ આવે ને આમ પૂજા નકોડે આમ ખાલી હાથે ને આવે આમ હાથમાં હોય પણ શું હોય? મોબાઈલ હોય. એ મોબાઈલ તો જલવાનો નથી પરમાત્મા પાસે. એ તો ખાલી ભંડાર પર રાખવા માટે હોય. કોઈ ફોન આવી જાય તો અટેન્ડ કરીને પાછો ત્યાં રાખી દેવાનું, પાછો લઈ જવાનું. પણ એવું ના ચાલે ભાઈ સાહેબ. પરમાત્મા પાસે ગયા તો 3 વસ્તુ મિનિમમ 3 વસ્તુ તો તમે બધા લઈ લેજો. જો તમારી પાસે બટકો ન હોય ને તો આપણે પુંશીભાઈને કહીએ અહીંયા પ્રભાવ ના કરાવી દેશે છે નથી આવા તો મફત જ આવા તો પછી આગળ વધીને કહેશો પુંશીભાઈને કહો ચાવલની પ્રભાવ ના કરે, નૈવેદ્ય ફળની પ્રભાવ ના કરાવશે. બરાબર છે? એટલો વિવેક રાખજો. આગળની જે બધી વાતો છે ઘણી બધી જાહેરાતો છે પણ હવે સમય થયો છે તો આપણે કાલે કંઈક બોલાઈ ગયો હોય તો ઈચ્છા મુકડક શિવમાં